નમસ્કાર દોસ્તો, આજે ફરીથી આપણે આવ્યા છીએ નવી જગ્યા તમે જોઈ શકો છો. પાછળ વડોદરા બેઠા છે. જગ્યા છે તારણ માતા મંદિર, તે ખેરાલુથી સટલાસના વચ્ચે આવે છે. ખરેખર આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. જો ખાલી બહુ સુપર લોકેશન છે. અહીંયા મેં જમવાનું તો બનાવ્યું છતાંય આપણે અહીંયા શું કે ચેલેન્જિંગ વિડીયો પણ રાખ્યો છે. તમને જોવો, તમને બહુ મજા આવશે ચેલેન્જિંગ વિડીયોમાં. આજે આપણે ચેલેન્જિંગ વિડીયોમાં રાખવાના છીએ 13,000 રૂપિયા ઇનામ. જે જીતશે ને 13,000 રૂપિયા ઇનામ મળશે. અમે લોકો ચેલેન્જ પતાવીને પછી આ લોકોને બી નાખવાના છીએ. તમને એ બી જોવા મળશે. ઉપર બતાવો ખાલી, જો ઉપર પદરો ઉપર બેઠો છે. લગભગ અમે જ્યાં અમે બેસા છીએ તો આજુબાજુ વદરાજ છે. તમે આ ઉપર જોઈ શકો છો. અહીંયા જો આ સામેની સાઈડ જો, પેલી સાઈડ જો, મૂળ બધા જબરજસ્ત આ ચેલેન્જ થવાની છે. અમે નીચે બેસવાના છીએ, વાંદરાઓના નીચે બેસવાના છીએ. આજુબાજુ વાંદરા હશે તો જોઈએ હવે ખરેખર ચેલેન્જ કેવી થાય છે. 13,000 રૂપિયા ઇનામ રાખી છે. બીજા નંબરને 2,000 રૂપિયા ઇનામ રાખી. દોસ્તો તમે જોઈ શકો છો ફરીથી ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે. રોટલા છે, બટાકાનું શાક છે, પછી જોઈ શકો છો ભાત છે અને રાયતું છે. આપણે જે બનાવ્યું દહીં તીખારી જોરદાર બન્યું છે. આ લોકોનું કહેવું છે અને હાલ એમની ચેલેન્જ ચાલુ છે. જે જીતી જશે એમને ઇનામ મળશે. જોઈ શકો છો અનિતાબેને અડધો રોટલો પટાઈ કાઢ્યો. બહુ ઝડપમાં પટાઈ કાઢ્યો. ખરેખર જોરદાર કહેવાય. વીનાબેનને ચાલુ છે. ભાવનાબેન પૂરી સ્પીડમાં ચાલુ છે. અને એમના ઉપર તમે જોઈ શકો છો અહીંયા 3 જણા બેઠા છે. ઉપર જો 3 જણા છે. જો તમે આ એક નીચે મોર ફરતા જોવા મળે છે. ખરેખર જોરદાર લોકેશન છે. આજે કોણ જીતશે જોઈએ. શું લાગે છે અનિતાબેન, કોણ જીતશે? ભાવનાબેન જીતે એવું લાગે છે. ભાવનાબેન તમને લાગે છે તમે જીતશો? લાગતું જ નહીં. વીનાબેન તમને શું લાગે છે? કાલે તમને ભાવનાબેનને તમે સુરપંખા બનાવ્યા હતા. જો તમે ઉપર જોઈ શકો છો કેટલા બધા વોદરા આખા ઝાડ હલાવે છે, છતાંય નીચે બેઠા છે. તો ખરેખર આટલી તો લાઈક તો બને જ એમને. બરાબર કેટલા દોડા છે, ધમાલ મચાવે છે. જુઓ ખાલી તમે, મોર છે સાઈડમાં. ખરેખર જોરદાર ડેન્જર જગ્યાએ બેઠા છે 3 જણા અને ઉપર પડે એવું કરે છે વાંદરા, પણ છતાંય તમારા માટે ખાય છે. તો સપોર્ટ કરજો અમને. જો ખાલી કેવી રીતે હલાવે છે. મરચા ભાવનાબેન ખાતા જોવા મળે તમને. ભાવનાબેનના મરચા ફેવરેટ છે. ભાવનાબેનનો રોટલો પતી ગયો તમે જોઈ શકો છો. ગજબ. ભાવનાબેને રોટલા ઉપર જ ભાર આપ્યું છે. 10 તમે જોઈ શકો છો ખાલી. 9 8 7 6 5 4 3 2. બહુ સ્પીડ રાખી કારણ કાલે હાર્યા હતા એટલે ખરેખર એમને રાતે ઊંઘ નહીં આવી હોય. એમને થયું છે કે આજે તો જીતવું જ છે એટલે બહુ સ્પીડ રાખીએ. સેવા કરે છે. ખરેખર જોરદાર સેવા કરે છે આ લોકોને છાશ આપવા માટે. વીનાબેન રોટલો ચોળીને ખાતા દેખવા મળે છે. અનિતાબેનને પતવાયું છે. ભાવનાબેન તો જીતી ગયા છે. ભાવનાબેન ખરેખર જોરદાર રીતે પહેલો નંબર આવેલો જ છે કારણ કે રોટલો એમને પતાવી કાઢ્યો છે. થાળી ચોખ્ખી થઈ ગઈ છે એમને. રોટલાની વાત થઈ હતી આપણે. સબ્જી જેને પતાવે કંઈ વાંધો નહીં, પણ રોટલો પહેલો પતાવવાનો હતો. તમે જોઈ શકો છો વીનાબેનને રોટલો પતવાયો છે. હજી પડ્યો છે થોડો. અનિતાબેન જોઈ શકો છો ભાવનાબેનની તમે થાળી જો. ભાવનાબેનની થાળી ખાલી કરી નાખી છે. હજી વીનાબેનને થોડું પડ્યું છે અને અનિતાબેનને થોડું પડ્યું છે. મતલબ ભાવનાબેન વિજેતા થયા છે. આપણે ભાવનાબેનને ઇનામ આપીશું 13,000 રૂપિયા આજનું ઇનામ છે. રોટલા તરત જ નાખવાની તૈયારી કરી છે. ખરેખર વરસાદ ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ છે. અમે એક ઝાડ નીચે છીએ. જોઈ શકો છો તમે. જો વદરાને ભગ અનિતાબેન બોલાવતા જોવા મળે છે. વદરો નાહી ગયો. આ વદરા આવ્યા જુઓ તમે. તો હવે મૂકી દે, થાળી પણ મૂકી દો. તમે જોઈ શકો છો આ લોકો વાંદરાને બોલાવી રહ્યા છે, પણ વાંદરા આપણે બીવાઈ ગયા શું આમ નથી તો આવતા નહીં. જો આયા તમે જોઈ શકો છો કેટલા બધા આયા જુઓ ખાલી. તમે જોઈ શકો છો એકી સાથે જુઓ કેટલા બધા આવી ગયા છે. જોઈ શકો છો વાંદરા ભાઈ ખાતા તમને.
જોઈ શકો છો વાંદરાભાઈ ખાય છે, રોટલો ખાય છે, આ પણ ખાય છે, આ પણ ખાય છે રોટલા, જોઈ શકો છો. જો અનિતાબેન નાખવા ગયા હતા સબ્જી, તો વાંદરા આવી ગયા છે. આ વાંદરા સારા લાગે છે, આપણા હેરાન નહીં કરતા. ખરેખર બીજી જગ્યાએ તમે જાઓ તો બહુ હેરાન કરે છે. ભાવનાબેને બીજું નાખ્યું સબ્જી, તમે જોઈ શકો છો. આજે એમને મજા આવી ગઈ છે. આજે એમના માટે 5 સ્ટાર હોટલનું જમવાનું આવી ગયું છે. શું વાત છે. એ બધું એમને આપી દીધું. તમે પણ કોઈ જગ્યાએ ફરવા જાઓ તો ખરેખર વાંદરાઓને આપજો. નેક્સ્ટ વિડીયોમાં તમે બન્યા રહેજો. તમને આવા નવા શું કે એડવેન્ચર તમને જોવા મળશે. ભાવનાબેન જીતી ગયા. ખરેખર એમને જોરદાર હરીફાઈ કરી હતી. 3 જણા વચ્ચે રોટલો બોટલો સાફ કરી નાખ્યું, ચટણી બટની સાફ કરી નાખી, જે હતા બટાકાનું શાક ભાત બધું સાફ કરી નાખ્યું. તો આજે ખરેખર ભાવનાબેન વિજેતા બન્યા છે. તો આપણે ફરી છે ભાવનાબેનને 13,000 રૂપિયાનો જે વાયદો કર્યો હતો, આપણે 13,000 રૂપિયા આપીશું. તો આપણે 13,000 રૂપિયા ઇનામ તરીકે આપીશું. ચલો ભાવનાબેન. અને તમે જોઈ શકો છો પાછળ ખરેખર જોવાલાયક સ્થળ છે. તારણ માતા મંદિર કહેવાય છે. આ ખરેખર બેસ્ટ જગ્યા છે. તમે અહીંયા આવો તો ખેરાવથી સતલાસણા વચ્ચે છે. હું અહીંયા લોકેશન નીચે નાખું છું. પર્વત એરિયા છે, બહુ સુપર નેચર છે. બહુ ફરવાની મજા આવશે. તમે ફેમિલી સાથે આવશે. અહીંયા રસોઈ કરવી હોય તો રસોઈની વ્યવસ્થા છે, તમારે પાણીની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. અને અહીંયાના લોકો જે લોકલ લોકો છે એ લોકો તમને સપોર્ટ બી કરે છે. તો ખરેખર બેસ્ટ જગ્યા છે. અને અહીંથી જવું હોય તો છે ઉપર સુધી જવાય છે. તમે જોઈ શકો છો ઉપર પહાડ ત્યાં સુધી જવાય છે. બરાબર, તમને બહુ મજા આવશે. અને આવી જ રીતે તમે જોવા માટે વિડીયોમાં બને રહેજો. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. ત્યાં લોકો હજી એમને કંઈક આપીશે. બરાબર, જો રોટલો લઈને આવ્યા ભાઈ તો પાછા જે મેં નાખ્યો તો એકલા ખાય છે. ખરેખર સમ હોવું જોઈએ. થોડું આપો એમને બી ભાઈ. ભાઈ બધાને ટાટા કહીએ છીએ હવે. ચલો બાય.